નમસ્કાર, હું છું શાસ્ત્રી રાજદીપભાઈ જોશી, વેદાંત રત્ન. આ છે આપણું રાજકોટની રેડિયો ચેનલ રેડિયો રાજકોટ 89.6. અષાઢ સુદ બીજ ને ગુરુવાર તારીખ 16 જુલાઈના દિવસે અષાઢી બીજ છે. અષાઢી બીજ એ એવો તહેવાર છે, ખાસ આખા વર્ષમાં સૌથી મહત્વનો તહેવાર હોય તો અષાઢી બીજ ગણવામાં આવે છે. કારણ કે આખા વર્ષ દરમિયાન બધા જ ભક્તો મંદિરે ભગવાનના દર્શન કરવા જતા હોય છે, પરંતુ આ તહેવારના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન, સુભદ્રાજી અને બલરામજી સાક્ષાત પૃથ્વી ઉપર ભક્તોને દર્શન આપવા નગર યાત્રા કરે છે અને ભક્તોને દર્શન આપે છે. ખાસ કરીને વર્ષમાં 4 વણજોયા મુહૂર્ત આવે છે. તેમાં બેસતું વર્ષ ગણાય છે, ચૈત્ર સુદ એકમ ગણાય છે, અખાત્રીજ ગણાય છે અને દશેરા ગણાય છે. તે ઉપરાંત જોઈએ તો માન્યતા પ્રમાણે અષાઢી બીજને પણ વણજોયા મુહૂર્તનો દિવસ કહેવામાં આવે છે. આથી પણ આ દિવસ ખાસ કરીને આખા વર્ષનો ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. અષાઢી બીજ ખેડૂતો માટે પણ મહત્વનો દિવસ છે. અષાઢી બીજના દિવસથી ખેડૂતો વાવણીની શરૂઆત કરે છે અને હળની પૂજા કરે છે. ખાસ કરીને અષાઢી બીજના દિવસે કચ્છમાં નવા વર્ષની શરૂઆત થાય છે અને ત્યાં નવા વિક્રમ સંવતની આ દિવસથી જ શરૂઆત ગણવામાં આવે છે. બધા જ કચ્છી લોકો એકબીજાના ઘરે જઈ અને આ દિવસે નૂતન વર્ષાભિનંદન કહે છે. આ પ્રમાણે પણ અષાઢી બીજનું મહત્વ અનેરું છે. ખાસ કરીને વૈજ્ઞાનિક રીતના જોઈએ તો અષાઢી બીજ છે તે ચોમાસાની શરૂઆતમાં આવે છે. આથી આ દિવસને ખાસ કરીને ભગવાનનો જે પ્રસાદ હોય છે જગન્નાથજીનો, તેમાં ખાસ કરીને મગ ધરવાનું મહત્વ વધારે છે અને સુખડી છે અને મીઠાઈઓ ધરવાનું મહત્વ વધારે છે, પણ ખાસ કરીને મગ ધરવાનું મહત્વ વધારે છે. તો પ્રસાદની દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસાની ઋતુમાં લોકોને એનર્જી વધારે જોઈએ, તો મગમાં એનર્જી ભરપૂર હોય છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ દિવસમાં પ્રસાદ છે તે એનર્જીવાળો પ્રસાદ ભગવાનને ધરવામાં આવે છે. આપણા જે દરેક તહેવારો છે, દરેક ઉત્સવો છે અને વર્ષમાં આવતી 24 એકાદશીઓ છે, તેમાં પણ આ જ રીતના પ્રસાદ ધરવાનું ઋતુ પ્રમાણે મહત્વ આપેલું છે. તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ દિવસ ખાસ કરીને ઉત્તમ ગણવામાં આવે છે. અષાઢી બીજના દિવસે જોઈએ તો ભગવાનનું પૂજન કરવું જોઈએ, ઉપવાસ અથવા એકટાણું રહેવું જોઈએ. ખાસ કરીને આ દિવસે ઉપવાસ એકટાણું રહેવાથી શરીરમાં જે જીવાણુ હોય છે તે પણ નાશ પામે છે અને આરોગ્ય સારું રહે છે. તે ઉપરાંત જોઈએ તો સવારમાં વહેલા ઉઠી નિત્ય કર્મ કરી અને સ્નાન કરી ત્યારબાદ ભગવાન જો જગન્નાથજીની છબી હોય ઘરમાં તો તે રાખવી, સફેદ વસ્ત્ર પાથરી, બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ભગવાન જગન્નાથજીની છબી રાખવી, અથવા તો બાલકૃષ્ણ હોય તો બાલકૃષ્ણ, વિષ્ણુ ભગવાનની છબી હોય તો વિષ્ણુ ભગવાનની છબી સફેદ વસ્ત્ર ઉપર ચોખા પાથરી અને તેની ઉપર રાખવી. તેમની જમણી બાજુએ ચોખા ઘીનો દીવો કરવાનો. ત્યારબાદ ભગવાનનું પૂજન કરવાનું. ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના જેટલા નામ બોલી શકાય તેટલા નામ બોલી શકાય છે. 108 બોલવા હોય તો 108, તેથી વધારે બોલવા હોય તો વધારે બોલી શકાય છે. તે ઉપરાંત આ દિવસે શ્રી સૂક્તના પાઠ કરવા પણ ઉત્તમ ગણાય છે. અષાઢી બીજ હોવાથી ખાસ કરીને ભગવાનને મગ ધરાવવા, સુખડી ધરાવવી અને મીઠાઈઓ ધરાવવી ઉત્તમ રહે છે અને તેનો પ્રસાદ લેવો જોઈએ. આમ અષાઢી બીજનું મહત્વ આપણે આપણા ઉત્સવમાં, તહેવારોમાં ને આપણા ઘરમાં અને ખાસ કરીને આખા ભારતમાં અનેરું મહત્વ વધારે છે. ભારતના દરેક નાના મોટા ગામમાં, શહેરમાં આ દિવસે રથયાત્રા નીકળશે. ખાસ કરીને ગુજરાતમાં, અમદાવાદમાં, આપણા રાજકોટમાં પણ રથયાત્રા નીકળે છે અને તેમના દર્શનનો લાભ અનેક ભક્તો લેશે અને કૃતજ્ઞ થશે અને શાંતિ પામશે. નમસ્કાર.